રાખી પર ભાજપ નેતાએ ઉઠાવ્યા છે સવાલ। અમરેલી બાદ પાટણ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પોલીસ પર લગાવ્યો છે સૌથી ગંભીર આરોપ। કેસી પટેલનો આરોપ છે કે પાટણ પોલીસ હપ્તાખોરી આચરી રહી છે। દાવો છે કે પોલીસ વાહન ચાલકો પાસેથી બેફામ રીતે રૂપિયા ઉઘરાવતી હોવાથી ગ્રામ વિસ્તારના લોકો પાટણ શહેરમાં આવતા ડરે છે। તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જવું છે તો અમારા હંગાતે આવે તો એ ના પાડે એવી પાટણ નહીં તમે બીજે ક્યાંક લઈ દીધી કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસવાળા પકડે છે અને અમારી જોડે 500,000 રૂપિયા લઈ લે છે। તો ભાજપના રાજમાં ભાજપ નેતાએ જ ખાકી સામે સવાલ ઉઠાવતા રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે સત્ય બોલવા માટે અમે કેસી પટેલે અભિનંદન આપીએ છીએ। એમને અભિનંદન આપીશ કે આજે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તરીકે અમને ખબર પડી કે પાટણની અંદર અને ગુજરાતની અંદર પોલીસની અંદર હપ્તાખોરી ચાલે છે અને એના માટે એમને અભિનંદન। એમને આ ખબર પડી અને મીડિયાની અંદર એમને આજે ફંક્શનની અંદર જાહેરની અંદર કહ્યું, પરંતુ એ ભૂલી ગયા કે જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી ગુજરાતના કોઈ જિલ્લો એવો નથી, કોઈ શહેર એવું નથી કે જ્યાં પોલીસની હપ્તાગીરી ના ચાલતી હોય। તો બીજી તરફ પાટણના એસપીએ સ્પષ્ટતા કરી છે કે ટ્રાફિક નિયમ મુજબ જ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાય છે। જો કે તેઓએ કેસી પટેલના આરોપોની તપાસ કરવાની વાત કરી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો। પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે। એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું।